દેશની એમબીએ કોલેજોમાં પ્રવેશ માટેની કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ એટલે કે સીમેટની આજે લેવાશે પરીક્ષા। આ વર્ષે દેશભરમાં 53,453 વિદ્યાર્થીઓ નોંધાયા, જેમાં 27,938 યુવકો અને 25,513 યુવતીઓ તેમજ 2 ઉમેદવાર ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં છે। રાજ્યમાં 15,298 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગયા વર્ષની સરખામણીએ ગુજરાતમાં 2800 અને સમગ્ર ભારતમાં 20,500થી વધારે વિદ્યાર્થીઓ ઘટ્યા છે। ગુજરાતમાં સીમેટના આધારે એમબીએ અને એમસીએ બંનેમાં પ્રવેશ અપાય છે। દેશભરની એમબીએ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે આજે સીમેટની જે એક્ઝામ છે તે યોજાઈ રહી છે, ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના આ સિલ્વર ઓક કોલેજ છે કે જ્યાં આગળ પરીક્ષાનું સેન્ટર આવેલું છે। ને આપણી સાથે અહીંયા આગળ જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું કે કઈ રીતની તૈયારીઓ કરી છે, किस प्रकार से तैयारी है इस बार एग्जाम में। बहुत मेहनत से प्रिपेयर किया है, 1 साल से प्रिपरेशन कर रहे थे क्योंकि इसमें बेसिकली 5 सेक्शंस होते हैं, तो लैंग्वेज स्किल्स और कॉन्ट्स ये सब बहुत टफ होता है, तो धीरे धीरे बहुत टाइम से प्रिपेयर कर रहे थे। और जीके सेक्शन बहुत टफ पड़ता है क्योंकि उसमें कंसिस्टेंट प्रैक्टिस की ज़रूरत होती है। तो आप જોઈ રહ્યા છો એક પછી એક જે વિદ્યાર્થીઓ છે કે જે અહીંયા આગળ પરીક્ષા સેન્ટરમાં આવી રહ્યા છે। અત્યારે તમામ જે વિદ્યાર્થીઓનો જે પ્રવેશ છે તે આપી દેવામાં આવ્યો છે। ખાસ કરીને ગુજરાતમાં 15,000 જે વિદ્યાર્થીઓ છે કે જે આ કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ છે તે આપી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કારણ કે અહીંયા આગળ તમામ વિદ્યાર્થીઓ છે કે જેમને આ સીમેન્ટની એક્ઝામની જે પ્રિપરેશન છે છેલ્લા કેટલાય મહિનાથી કરી રહ્યા હતા અને આજે આ પરીક્ષા અમદાવાદના અલગ અલગ સેન્ટરમાં યોજાઈ રહી છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।